નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। વાત કરીએ સુરતમાં ખટોદરામાં કારમાં વિકરાળ આગની ઘટના બની છે। કારમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરી મચી ગઈ હતી। સુરતના ખટોદરા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ પાસે 64 જોગણી માતા મંદિર રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની છે। આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે। સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી। ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી તો ફાયર વિભાગે ઝડપી કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી છે। મહત્વનું છે કે આગ લાગી તે કાર ઉદ્યોગપતિ લવજી બાદશાહની નીકળી 60 લાખની કિયા કાર્નિવલ કાર બળીને ખાખ થઈ ગઈ છે। કારના શોરૂમ પર સર્વિસ માટે આ કાર આવી હતી। જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે મારી સાથે। કીર્તેશ, કારમાં આગ લાગવાની ઘટના બની છે, જાણકારી શું આ મામલે વધુ? બિલકુલ, ગઈકાલે ખટોદરા વિસ્તારમાં 64 જોગણી માતાના મંદિર પાસે એક ગાડીમાં આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ હતો। કહી શકાય કિયા કાર્નિવલ ગાડી હતી। 60 લાખની આ ગાડીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ખાસ કરીને આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને 1 કલાકનો સમય લાગ્યો હતો। આ ગાડી શહેરના ઉદ્યોગપતિ લવજી બાદશાહની હતી, જે સર્વિસ સ્ટેશનમાં સર્વિસ કરવા ગઈ હતી અને સર્વિસ થઈ પરત ફરતા સમયે આ ગાડીમાં આગ લાગી હતી। બિલકુલ કીર્તેશ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જૂનાગઢના ભાજપના કોર્પોરેટર સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેનો ભાઈ અસલમ કુરેશી સહિત 4 શખ્સો સામે કાર્યવાહી। અસલમ કુરેશી પણ ભાજપમાં પૂર્વ કોર્પોરેટર છે। પોલીસ પર હુમલો, જુગારધારા, સાયબર ફ્રોડ સહિતના ગુનાઓમાં સંડોવણી હતી। આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે। હાલ આરોપી અસલમ કુરેશી, કરીમ સીરા અને શાહબાઝ કુરેશી જેલમાં છે। મ્યુઅલ એકાઉન્ટ કેસમાં જેલમાં છે। ગેંગ સામે 10 વર્ષમાં 28 જેટલા ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂકેલા છે। મુખ્ય સૂત્રધાર અસલમ કુરેશી સામે 5 ગુના, જ્યારે કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે 11 જેટલા ગુના નોંધાયેલા છે। અન્ય આરોપીઓ સામે પણ 12 જેટલા ગુના દાખલ કરવામાં આવી ચૂક્યા છે। જાણકારી સાથે સંવાદદાતા અમર જોડાઈ ગયા છે। અમર, જૂનાગઢ ભાજપના કોર્પોરેટર છે, તેમની સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જાણકારી શું આ મામલે? ચોક્કસ પ્રીતિ કે જે રીતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે એક ફરી ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે ને જેમાં ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી કે છેલ્લા ઘણા વર્ષોથી તે ભાજપમાંથી ચૂંટાતા વોર્ડ નંબર 3 માંથી એ પણ બિનહરીફ અને તેની સામે હવે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી છે। તેમના જ નાના ભાઈ અસલમ ઉર્ફે લાલા કુરેશી કે જે પૂર્વ કોર્પોરેટર હતા તેની પણ આ ગેંગની અંદર સામેલ કરવામાં આવી છે અને તેને ગેંગ લીડર તરીકે દર્શાવવામાં આવ્યા છે। તેની સાથે રહેલા પોતાના 2 જે સાગરીતો છે, શાહબાઝ ઉર્ફે શેબાઝ કુરેશી અને કરીમ સીડા, આ 4 શખ્સો સામે ગુજસી ટોકનો ગુનો દાખલ થયો છે, જેમાં જે 3 આરોપી છે, અસલમ ઉર્ફે લાલા કુરેશી, શાહબાઝ અને કરીમ, ત્રણેય જેલમાં છે। જ્યારે હાલ અબ્બાસ કુરેશી જે કોર્પોરેટર છે તેની અટકાયત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવી છે। આ લોકો સામે કુલ અત્યાર સુધીની અંદર 28 જેટલા ગુનાઓ ગેંગ દ્વારા બનાવવામાં આવ્યા છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે। બિલકુલ, અમારો આભાર આપનો જાણકારી આપવા માટે। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં એક વૃદ્ધનો વિડીયો વાયરલ થયો છે। નશાની હાલતમાં વૃદ્ધનો પોલીસ વર્દી પહેરેલો વિડીયો સામે આવ્યો છે। પોતે પોલીસમાં હોવાનું જણાવ્યું। વૃદ્ધના ખિસ્સામાંથી દેશી દારૂની પોટલી જમીન પર પડી ગઈ હતી। રાજુ નામનો શખ્સ બેફામ રીતે દારૂ વેચતો હોવાનો આરોપ મૂક્યો હતો। વૃદ્ધે કહ્યું હતું કે હું દારૂ નથી પીતો અને આ કહેતા જ તેણે ત્યાં હાજર લોકો સામે જ પોટલીમાંથી દેશી દારૂ ગટગટાવી દીધો। પોલીસની વર્દીમાં આવી હરકત કરનાર વૃદ્ધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। દારૂ પી જાય ને મારવા રાજ્યો રહ્યો ને રાજ્યો દારૂ ઉતારે ને બંધ કરી દે। આ રાજ્યો ઉતારે, રાજ્યો મને 2 લાફા મળે, હું આવો હોઉં, હું પીતો નથી। આ કપડા આપડે સાબિત છે બાપ, મારા દારૂ પીવો નથી, આ પાય હે ને બધા ગાંડા કરી દે।
પાદરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ચોંકાવનારી ઘટના સામે આવી। સાધી ગામ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ધમાલ મચાવતો ઝડપાયો। શિક્ષક જાગેશ્વર દશરથજી ચૌધરીએ નશામાં શાળામાં અસંગત વર્તન કર્યાનો આરોપ લાગ્યો છે। આરોપી શિક્ષક મૂળ મધ્યપ્રદેશના બડગામનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। દારૂના નશાથી શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। આચાર્યએ ઘટનાની જાણ કરતા આચાર્ય પાદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી નશામાં રહેલા શિક્ષકને પાદરા પોલીસે કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ શિક્ષક વિરુદ્ધ પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને વાલીઓમાં પણ ભારે આક્રોશનો માહોલ છે। શાળાની પ્રતિષ્ઠા પર પ્રશ્નચિહ્ન થઈ રહ્યું છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગુનાખોરીને અંજામ આપતી વધુ એક ટોળકી સામે કડક કાર્યવાહી કરી છે। ગુજસીટોક હેઠળ ઓડિયા ગેંગના 10 સભ્યો સામે ગુનો નોંધીને 9 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ગેંગ લીડર અવેશ ઓડિયાની ભાવનગર જેલ ખાતેથી કબજો મેળવીને ઝડપવાની કાર્યવાહી હાથ ધરાશે। ગેંગ વર્ષ 2016 થી 2025 દરમિયાન ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ તરીકે હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ, ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ, સરકારી અધિકારીઓ પર હુમલા સહિત 15 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી। તમામ આરોપીઓ નવા તોરાળા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે અને તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલી મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે। એ અને એમના શાગીર્દો સાથે મળીને 9 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવેશ અયુબભાઈ ઓડિયા, એ પાસામાં જેલ હવાલે ઓલરેડી છે। સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી છે। ₹212 કરોડ 87 લાખથી વધુની શંકાસ્પદ લેવડ દેવડ ધરાવતા વિશાળ સાયબર ક્રાઇમ ફ્રોડ રેકેટમાં સંડોવાયેલા નાસ્તા ફરતા 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ રેકેટ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું છે। ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરતના અમરોલી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી એક શખ્સ ઝડપાયો હતો। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ટેકનિકલ વિશ્લેષણ બાદ નાસ્તા ફરતા અન્ય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ દેશના 27 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 410 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં ₹40.54 કરોડથી વધુનું સીધું સાયબર ફ્રોડ થયું હોવાનું બહાર આવ્યું છે। તો સુરત શહેર પોલીસે નાગરિકોને કડક અપીલ કરી છે કે કમિશન, લોભ કે લાલચમાં આવી કોઈને બેંક એકાઉન્ટ આપશો નહીં। એક ઓપરેશન કરવામાં આવ્યું જેમાં 4 આરોપીઓને સતત 25 માણસો આપણે 25 પોલીસની ટીમ બનાવીને 4 નાસ્તા ફરતા આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે અને જે 4 આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેંક એકાઉન્ટ અને કરંટ અકાઉન્ટો બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે। 154 બેંક એકાઉન્ટો છે, તો એની સામે 401 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે। 15 રાજ્યોના 56 શહેરમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બંટી બબલી જૂનાગઢથી દબોચાયા છે। જૂનાગઢ અને કેશોદમાં 2 વેપારી સાથે આ ગેંગે છેતરપિંડી કરી હતી, જેમાં જૂના દાગીના આપી નવા દાગીના ખરીદી કરી છેતરપિંડી આચરતા હતા। જૂના દાગીના વેપારીઓ ઓગાળતા તો 23% જ સોનું નીકળતું હતું। મૂળ બિહારના આ યુગલને ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યા છે। ખાસ વાત એ હતી કે આ યુગલ એક શહેરમાં એક જ વાર ગુનાને અંજામ આપતા હતા। ધર્મેન્દ્ર શાહુ અને કિરણ દેવી યાદવ નામના આ બંટી બબલી દબોચાયા છે। તો પટનાના રવિ સોની અને બનારસના સોનની શોધખોળ શરૂ કરાઈ છે। આ ગેંગે અત્યાર સુધીમાં 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી હતી। એટલે મેં ચેન બતાવ્યા, એને 2 ચેન પાસ કર્યા। 2 ચેન પાસ કરીને કે અમે બિલ બનાવી દો, એટલે મેં બિલ બનાવ્યું અને પછી એને મને હાર આપ્યો કે હાર છે એ અમે તમને આપી જાય, તમે ભાંગતા નહીં પણ વધઘટના પૈસામાં આપી તમારા ખાતામાં ટ્રાન્સફર કરી અને અમારો હાર લઈ જશું। અમને ત્યાં દાગીના અને ઉપર અમારે 22,000 રૂપિયાની જરૂર છે, તો 22,000 રૂપિયા રોકડા લઈ ગયા અને 2 ચેન લઈ ગયા।
મને હાર આપી ગયા કે હાર ભાંગતા નહીં તમે. એ લોકો ગયા પછી 10-15 મિનિટ મને મીડિયા ખબર મળ્યા કે ભાઈ આ લોકો ચીટર લોકો છે અને ધ્યાન રાખવાનું. આ બંને આવેલા હતા અને એની પાસે જે દાગીનો હતો એ દાગીનો થોડોક ડાઉટફુલ હતો, જે નો સમજાય એવો હતો. અને એ અમારા વેપારીએ તપાસ કરી, એમાં એના લેબોરેટરી રિપોર્ટ કર્યા, પણ દાગીનામાં કારીગરી જ એવી રીતે કરેલી હતી કે એમાં સમજવું બહુ એના માટે આકરું હતું. જે દાગીના વેચવા માટે આવે છે અમુક જગ્યાએ, અને એ દાગીનાને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાય આવે, અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એમાં સોનાના જ હોય એ રીતનું જણાય આવતું હતું. પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી 30% જ સોનું નીકળતું હતું. અને એક શેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શેરમાં જતા રહેતા હતા. 900 ગ્રામ જેટલા સોનું વેપારીઓ સાથે અલગ અલગ શેરમાં અલગ અલગ વેપારીઓ સાથે લગભગ 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી છે. જૂનાગઢમાં 4 સિંહબાળની રોયલ અદા, જંગલ અને રેવન્યુ વચ્ચેની બોર્ડર પર આરામ ફરમાવતા સિંહબાળ જોવા મળ્યા. ગત રાત્રિના બિલખા રોડ પર આવી ચડ્યો હતો આ સિંહ પરિવાર. 4 સિંહબાળનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિંહ પરિવારને નિહાળવા માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો જૂનાગઢમાં આ સિંહબાળનો જે વિડીયો છે તે વાયરલ થયો છે. જાણકારી મેળવી છે સંવાદદાતા અમર પાસેથી. અમર, જૂનાગઢમાં 4 સિંહબાળની રોયલ અદા જોવા મળ્યા. પરિવાર રોડ પર બેઠેલો જોવા મળ્યો હતો. જાણકારી શું? રીતે ચોક્કસ કે જુનાગઢ શહેર એટલે હવે સિંહોનું શહેર જ ગણાય છે. કારણ કે જ્યાં જુઓ રાત્રિના તમે ગમે તે માર્ગ પરથી નીકળો, શહેરની બોર્ડર જે જંગલની બોર્ડર આવતી હોય ત્યાં તમને સિંહના દર્શન અચૂક થઈ જતા હોય છે. ગઈકાલની રાતની પણ ઘટના આવી જ છે. જે બિલખા રોડ છે ત્યાં 4 જેટલા સિંહબાળ દિવાલ ઉપર બેઠા હતા. પહેલા એ વાત કરતો કે આખું સિંહનું ગ્રુપ છે, સિટી ગ્રુપ તરીકે ઓળખાય છે, અને તેમાં 8 થી 9 જેટલા સિંહો છે, જેમાં 4 બચ્ચા, 3 સિંહણ અને તે રીતનો સમાવેશ છે. ત્યારે આ 4 સિંહબાળની રોયલ અદા સામે આવી છે. લોકોનો એટલો ઘોંઘાટ છતાં પણ સિંહો પોતાની જે આરામની મિજબાની માણી રહ્યા હતા. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ વન વિભાગ પણ સાવચેતી લેતું હોય છે. વન વિભાગના સ્ટાફને જાણ થતા તુરંત જ આ સિંહોને જંગલમાં ખસેડ્યા હતા. જી બિલકુલ અમર, આભાર આપનો જાણકારી માટે. તો જૂનાગઢના બિલખા રોડ પર સિંહ પરિવાર આવી ચડ્યો હોય તેવા દ્રશ્યો હાલ તો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 4 જેટલા સિંહબાળ રોડ પર આવી ચડ્યા હતા. દમણની નાઇટ માર્કેટમાં એક મીઠાઈની દુકાનમાં ઘૂસેલો દીપડો આખરે 15 કલાક બાદ ઝડપાયો છે. કલાકો સુધી વન વિભાગ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમોએ દીપડાને પકડવા માટે દોડધામ કરી હતી. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના જુદા જુદા વિસ્તારોમાં એક દીપડો દેખા દેતો હતો. એક જ રાતમાં 3 અલગ વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટનાના કારણે પ્રશાસન, વન વિભાગ અને તંત્ર દોડતું થયું હતું. આ દરમિયાન નાની દમણની જાણીતી નાઇટ માર્કેટમાં આવેલી સ્વીટ એન્ડ ફરસાણ નામની એક દુકાનમાં દીપડો દેખાયો હતો. દુકાનના બીજા માળે દીપડો બેઠો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જાણ થતાં જ દમણ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ દોડતી થઈ અને નાઇટ માર્કેટ, આ દુકાન અને આસપાસના વિસ્તારને કોર્ડન કર્યું હતું. કલાકો બાદ દીપડાને દુકાનમાં લોકેટ કરી ત્રીજા માળે છુપાયો હોવાનું જાણ થતાં જ વન વિભાગની ટીમોએ બેહોશીના ઇન્જેક્શન દ્વારા તેને બેહોશ કર્યો હતો અને પાંજરે પૂર્યો હતો. लेपर्ड जो है वो 3rd फ्लोर के स्टेयर केसेस में बैठा हुआ था. तो इमीडिएटली हम लोगों ने हमारी तरफ से जो रेस्क्यू के लिए हमारे वेटरनरी डॉक्टर्स हैं, ट्रैंक्विलाइजिंग गन है हमारी, केज है, नेट्स है, ये सब इक्विपमेंट्स हम लोगों ने गैदर करके उसको रेस्क्यू करना शुरू किया. सुबह 11:30 बजे जब हमको इन्फॉर्मेशन मिला, उसके बाद से हम लोगों ने इमीडिएटली उसको रेस्क्यू करने का ट्राई किया. सो दिन भर हम लोग उसको ट्राई करते रहे रेस्क्यू करने के लिए, बट वो काफ़ी अजाइल था, काफ़ी फास्ट मूविंग था और अलग अलग टाइप पे जब हम लोगों ने एंटर करने की कोशिश की तो हम लोगों के ऊपर भी उसका फॉरेस्ट स्टाफ और डिपार्टमेंट के स्टाफ के ऊपर भी अटैक करने की कोशिश किया. બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીની મોટી કાર્યવાહી. બિટકોઇન ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે.
નલિન કોટડિયાના પરિજનોની ઈડીએ ધરપકડ કરી છે. શૈલેષ ભટ્ટના ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ઈડીએ ધરપકડ કરી છે. 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે. બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદે હેરફેરની તપાસ કરવા 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે. ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આજે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં મિર્ઝાપુરમાં રજૂ કરવામાં આવ્યા. 2 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના ટ્રાન્ઝેક્શન બિટકોઇનના ટ્રાન્ઝેક્શનના લઈને ગુનો આની અંદર એમાં સંડોવાયેલા એમના હતા. 260 કરોડની આસપાસની કંઈક ટ્રાન્ઝેક્શન છે. 2254 બિટકોઇન અને 11,000 લિટકોઇન જેવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા, જેમાં નામદાર કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. જે દલીલ પછી સાહેબે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદના વેજલપુર અને ઝોન 7 ટીમે અઝહરની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતો. જુહાપુરા વેજલપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. એક વાહન, રોકડ તેમજ વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. આરોપી સામે 21 જેટલા ગુના નોંધાયેલા છે. નામદાર કોર્ટે શરતી જામીન આપ્યા હતા. એ ઉપરાંત તેના પર ગુનાઓ પણ નોંધાયેલા હતા. ગુના નોંધાયા બાદ શરતી જામીન રદ થયા હતા. આરોપી સામે ખંડણી અને ગુજસીટોકના ગુના નોંધાયેલા છે. ગુજસીટોકના ગુનામાં આ આરોપી વોન્ટેડ હતો. આરોપી સ્થાનિકોને ડરાવી ધમકાવીને તેમની પાસેથી ખંડણી માંગતો હતો. આ આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાઈ ચૂકેલો છે. વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા હતા. એ આરોપી જો છે એનો આખું નામ અઝરુદ્દીન કેડલી ઇસ્માઇલભાઈ શેખ છે. એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે. તો સુરતના બારડોલી તાલુકાના મોતા ગામમાં હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ છે. 2 મહિલા સહિત 6 જેટલા આરોપીઓની બારડોલી પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ ડેટિંગ એપના માધ્યમથી લોકોને પ્રેમજાળમાં ફસાવતા હતા. નકલી પોલીસ બનીને લાખો રૂપિયા પડાવતા હતા. આ કેસમાં ફરિયાદીના ભાઈને આરોપી મહિલાઓએ વાતચીતમાં ભોળવી ઘરે મળવા માટે બોલાવ્યો હતો. યુવક પહોંચતા જ અન્ય આરોપીઓ પણ પહોંચી ગયા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. યુવકને ડરાવવા માટે આરોપીઓએ તેને રૂમમાં પૂરીને ઢોરમાર માર્યો હતો અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2.5 લાખની માંગણી કરી હતી. આ ગેંગે અગાઉ પણ અનેક લોકોને આ રીતે હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાની પોલીસને શંકા છે. બે મહિલાઓ અને 6 જે પુરુષો છે એમણે મળી અને એક ડેટિંગ એપ ચાલુ કરેલી અને ડેટિંગ એપમાં આ લોકો દેખાવડી મહિલાઓના અને દેખાવડી યુવતીઓના ફોટા મોકલી અને આધેડ ઉંમરના માણસને લલચાવી અને એમનું લોકેશન આપીને બોલાવેલા. સુરત પોલીસની આરોપીઓની ચેતવણી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસે આરોપી યુસુફ પઠાણની શાન ઠેકાણે પાડી છે. હત્યા, ખંડણી, સાયબર ફ્રોડના આરોપીનું રિકન્સ્ટ્રક્શન, ખંડણીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુસુફ પઠાણ લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસનો આરોપી છે. આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો પણ ગુનો રજીસ્ટર થયેલો છે. હાલ વેલ્ડિંગના વેપારી પાસે ખંડણી માંગવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. તો આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું रिकंस्ट्रक्शन કર્યું. सूचना मुजब जो भी आरोपी है वो कायदे में रहेंगे तो फायदे में रहेगा. सदर आरोपी यूसुफ पठान जिसने इधर चप्पू की अणी के ऊपर एक क्रेटा कार की खंडनी की थी, उसके अगेंस्ट में गुना दाखिल किया गया और सदर जगह पे उसको लाके रिकंस्ट्रक्शन पंचनामा चालू है. सदर आरोपी बहुत રીઢા और खुखार आरोपी है. વડોદરાના 5 ધારાસભ્યોના લેટર બોમ્બનો મામલો, મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ અધિકારીઓ સાંભળતા થયા. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ નિવેદન આપ્યું છે. ગત સંકલન બેઠકમાં રજૂઆત બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા ડભોઈ રોડ ઉપર પલાસવાડા ફાટક પહોળી કરવાનું કામ શરૂ થયું. સંકલનમાં મૂકેલા પ્રશ્નોને પણ સાંભળી જિલ્લા કલેક્ટર દ્વારા કામગીરી કરવા માટે આદેશ કર્યા છે.
તેને તળાવમાં પાણી ભરતા હેતુ પણ રજૂઆતને માન્ય રખાઈ હોવાની વાત ધારાસભ્યએ સ્વીકારી છે. જે વિકાસના કામો હોય એ ડીલે થતા હતા, અટકી રહ્યા, એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડીલે કામો થતા હતા, એટલા માટે અમે રજૂઆત કરી હતી. પણ અમને આનંદ છે કે કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે અને પૂર્ણ પણ થશે અને લોકાર્પણ પણ થશે. વડોદરા શહેરની મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો, જ્યાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આશિષ જોશીએ દિવાળી દરમિયાન 65 લાખના ખર્ચે યોજાયેલા લાઇવ કોન્સર્ટમાં થયેલા કથિત કૌભાંડને લઈને સવાલ ઉઠાવતા મામલો ગરમાયો હતો, જેમાં પરચુરણ ખર્ચ તરીકે 5 લાખથી વધુ રકમ દર્શાવાતા ગેરરીતિની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હોબાળો વધતા અંતે મેયરે સભા મુલતવી રાખવાની ફરજ પડી હતી. આપને જણાવી દઈએ કે કોર્પોરેશને આ કામ વાયામ હોસ્પિટાલિટી કંપનીને આપ્યું હોવાનું અને બિલમાં ગડબડ જણાતા ઓડિટ વિભાગે હજુ સુધી બિલ મંજૂર ન કર્યું હોવાનું સામે આવ્યું છે. ફક્ત 4 કલાકની ઇવેન્ટનું બિલ મૂકો છો 62 લાખ રૂપિયા. બિલની અલગ અલગ આઇટમો જ્યારે તમે જોશો તો તમને એવું દેખાશે, એક ઓછું ભણેલો વ્યક્તિ બી સમજી જાય. એમાં એક રમૂજ બાબત લખી છે કે 5,34,000 રૂપિયા ફક્ત પરચુરણ ખર્ચ. આ 5,34,000 નો પરચુરણ ખર્ચ એટલે શું? એની કોઈ ડેફોર્મેશન, એનું કોઈ વિગતવાર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નહીં. અમારા દ્વારા કમિશનર શ્રીને બંને રજૂઆતો કરવામાં આવી છે. એમના દ્વારા આ વિષયના ડિટેલમાં માહિતી આપને પ્રોવાઈડ કરવામાં આવશે અને એમના દ્વારા જ્યારે પણ ડિટેલ્સમાં આ ચકાસણી કરી અને પ્રોવાઈડ કરશે જેવી માહિતી, તો ચોક્કસ મીડિયાના માધ્યમે અમે આપ સૌને આ વિષય લોકો સુધી પણ અમે મૂકીશું. આ વિષય કમિશનર શ્રીને ધ્યાન દોરવામાં આવ્યો હતો કે અમને આ વિષયની માહિતી, પૂર્ણ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે. આઈ કેન ઓનલી સે ધેટ અમે વડોદરામાં જનહિતમાં કામગીરી કરવાના છે અને આ રીતે કરતા જ રહીશું અને એમાં કઈ પર્સનલ ઇશ્યુ નથી, પર્સનલ વાતો ના કરવું છે. પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સ્વામિનારાયણ MBA કોલેજના વિવાદનો સુખદ અંત આવ્યો છે. કોલેજની ઘોર બેદરકારીથી 42 નિર્દોષ વિદ્યાર્થીઓના અભ્યાસના 6 મહિના બગડ્યા હતા. જો કે સેમેસ્ટર 1ની પરીક્ષા ન આપી શકવાના કારણે ચિંતિત વિદ્યાર્થીઓને હવે રાહત મળી છે. કોલેજ મેનેજમેન્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આ વિદ્યાર્થીઓને હવે જામનગરની કોલેજમાં પ્રવેશ અપાશે, જ્યાં પરીક્ષા, રહેવા અને જમવાનો તમામ ખર્ચ મેનેજમેન્ટ ભોગવશે. કોલેજની ભૂલના કારણે હોલ ટિકિટ જનરેટ ન થતા કેટલાક વિદ્યાર્થીઓ MBA સેમેસ્ટર 1ની પરીક્ષા આપી શક્યા ન હતા. કોલેજ મેનેજમેન્ટે આ મુદ્દે એક નવો નિર્ણય લીધો છે, જેને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બંને સ્વીકાર્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓની પરીક્ષા સંબંધિત ચિંતાનો અંત આવ્યો છે. સેમેસ્ટર 1ની પરીક્ષા ક્યારે લેવી તે અંગેનો નિર્ણય GTU દ્વારા કરાશે. 42 વિદ્યાર્થીઓ બાય એન્યુઅલ 2026 એઝ પર નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને પરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રિસર્ચ જામનગરની અંદર એડમિશન એના થઈ ગયા છે. કુલ સંસ્થા મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓને પોરબંદરથી જામનગર જવા આવવા માટેનો ટોટલ ખર્ચો છે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપવામાં આવશે. જામનગર પરીક્ષાના દિવસો દરમિયાન રહેશે તો એને રહેવા, જમવા, ખાવા પીવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. 60,000 ફી રૂપિયા લઈએ છીએ, એ 60,000માંથી વર્ષની ફી જે 60,000 છે એમાં પણ એમને 15,000 વધારાની રાહત આપી. અમારી કોલેજ 3-4 દિવસથી જે વિવાદમાં હતી એનો સુખદ અંત આવ્યો છે. અમારા મેનેજમેન્ટ દ્વારા અમને જામનગર ખાતે એડમિશન કરી દેવામાં આવેલું છે. તે અમારા બધા વાલીઓ તથા તેમજ સ્ટુડન્ટને અમને સંમત છે. અમદાવાદમાં આશ્રમ રોડ પાસે FSSAI દ્વારા સેમિનાર યોજાયો. આ સેમિનારમાં અમદાવાદના 1,000થી વધુ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ જોડાયા હતા. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને ખાદ્ય સુરક્ષામાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. ફૂડ વિક્રેતાઓને ફૂડ સેફટી કીટ સાથે જાગૃતિ અપાઈ. સ્ટ્રીટ ફૂડમાં શું ધ્યાન રાખવું અને કેવી રીતે ભેળસેળ અટકાવી શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાદ્ય સુરક્ષા માટે કેવા પ્રકારના માપદંડ હોય તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નથી આજે સહી ભોજન બહેતર જીવન એના માધ્યમથી આજે ભારત સરકાર દ્વારા આજે સ્ટ્રીટ ફૂડ વેન્ડરનો ટ્રેનિંગ અને અવેરનેસનો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.